સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં સંચાલક પિતા પુત્રો સહિત 4 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતના સિંગણપુર સ્થિત નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 6 તોલા એટલે કે 2 કિલોથી વધુ સોનાના દાગીના ચોરી થવાની ઘટના બાદ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે। સિંગણપુર ડબોલી વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરું રચી લોકર તોડીને સોનાની ચોરી કરવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે સંવાદદાતા દિવેશ પરમાર અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। દિવેશ, સમગ્ર જે કૌભાંડનો મામલો હતો, સોનાની ચોરી કરવામાં આવી, કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ અપડેટ મળી રહી છે અને કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? બિલકુલ, જે પ્રકારે નક્ષત્ર સેફ ડિપોઝિટ સિંગણપુર 4 રસ્તા ખાતે આવેલું છે, ત્યાં 6 જેટલા જે વોલ્ટ છે તે તૂટ્યા હતા અને તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી। હાલ સિંગણપુર પોલીસે પિતા અને પુત્રો સહિત 3ની ધરપકડ જે છે કરી છે। અત્યારે પોલીસ જાપ્તામાં ઉભેલા આ આરોપીઓ જે છે તે પિતા અને પુત્રો છે કે નક્ષત્ર સેફ ડિપોઝિટના માલિક છે, કે જેમણે ખાસ કરીને આ જે નક્ષત્ર સેફ ડિપોઝિટમાં જે ચોરી કરી હતી અને 6 જેટલા લોકરમાંથી 2.68 કરોડના સોનાના દાગીના ચોરી થયા હતા। અને સમગ્ર મામલે જે પ્રકારે ફરિયાદ નોંધાતા જ ફરિયાદના આધારે પોલીસે 3 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જેમાં પિતા અને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે પ્રકારે સીસીટીવી સહિતની જે મદદ લેવામાં આવી છે અને અત્યારે જે પ્રકારે અલગ અલગ 6 જેટલા લોકો જે છે તેમાં અલગ અલગ લોકોના દાગીના જે છે તે ચોરી થયા છે અને આ ચોરી થયેલા દાગીના જે પ્રકારે માલુમ પડતાની સાથે જ સેફ ડિપોઝિટ વોલ્ટ ખાતે પણ ક્યાંય ને ક્યાંય જે સેફ હાઉસ છે ત્યાં પણ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને અલગ અલગ જગ્યાએથી લોકો પોતાના જે દાગીના અને કિંમતી વસ્તુઓ છે તે જોવા માટે પહોંચ્યા હતા। અત્યારે હાલ આ પોલીસ જે છે તેમણે આ પિતા અને બંને પુત્રોની ધરપકડ કરી છે। મહત્વનું છે કે જે પ્રકારે લાંબા સમયગાળાના જે સેફમાં મૂકેલા જે દાગીના અથવા તો અન્ય કિંમતી વસ્તુ હોય છે તે લોકો લાંબા સમયે જોવા નહીં આવતા હોય ને તેની તકનો લાભ ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારે હાલ જે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ લોકો છે તે પોતાના દાગીના જ્યારે જોવા આવ્યા ત્યારે માલુમ પડ્યું કે તેમાંથી અલગ અલગ 6 વ્યક્તિઓના 2.68 કરોડના દાગીના જે છે તે ચોરી થઈ ગયા છે। ત્યારે ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ જે છે તે એક્શનમાં આવી હતી અને પોલીસે હાલ પિતા અને પુત્રો જે છે તે બંનેની હાલ 3ની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે હજુ પણ વધુ તપાસ હાથ ધરી છે, કારણ કે જે પ્રકારે હજુ પણ એક બાદ એક એમ વોલ્ટ પોતાના જે ચકાસવા માટે આવી રહ્યા છે ને તેમાં પણ અન્ય હજુ પણ લોકોની ચોરી થઈ હોવાની ક્યાંય ને ક્યાંય શંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આંકડો હજુ પણ આગળ જાય તેવી શંકા હાલ જોવા મળી રહી છે અને પોલીસ છે તે અલગ અલગ એંગલથી હાલ તપાસ છે તે હાથ ધરી રહી છે। જી દિવેશ, આભાર માહિતી આપવા બદલ। તો જે આ ઘટના સામે આવી છે તેમાં પિતા પુત્રો દ્વારા લોકરમાંથી જે સોનાના દાગીના ચોરવામાં આવ્યા તેમાં અત્યારે 3ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે। સિંગણપુર ખાતે આવેલું નક્ષત્ર સેફ ડિપોઝિટ વોલ્ટ છે કે જ્યાં આખું કૌભાંડ સામે આવ્યું હતું અને 6 જેટલા લોકરો છે તે લોકરોમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે આ આખી ઘટના સામે આવી છે અને તેને લઈને હાલમાં સિંગણપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે, કારણ કે જે પ્રકારે આ લોકરનું જે છે તેને બ્રોકરની મદદથી તોડવામાં આવ્યો હોવાનો ખુલાસો છે તે સામે આવ્યો છે। કારણ કે જે પ્રકારે 6 જેટલા જે ગ્રાહકો છે આ 6 જેટલા ગ્રાહકોને કાંઈ ને કાંઈ તેમના લોકરમાંથી જે પ્રકારે હાલ ચોરીની ઘટના સામે આવી છે, ત્યારે ગ્રાહક છે શું કહેશો? જે પ્રકારે લોકરમાંથી ચોરી થવાની ઘટના આવી છે, તમે કઈ રીતે જુઓ છો ને અત્યારે તમે શું કરવા આવ્યા છો? હું અત્યારે મારા ડોક્યુમેન્ટ્સ અને જે વસ્તુ મેં મૂકી હતી એ લેવા આવ્યો છું, ચેક કરવા કે ઓકે ભાઈ મારું કંઈ ગાયબ થયું છે કે નહીં, અને પછી કાંઈ વધારે આઈડિયા આવે કે ભાઈ શું છે આગળ। કેટલો ડર લાગ્યો હતો જ્યારે આ પ્રકારના સમાચાર તમને મળ્યા ત્યારે? ડર તો ખૂબ જ લાગ્યો હતો। હું કાલે પણ આવ્યો હતો પણ કાલે બંધ હતું, એટલે આજે પાછો સવારે આવ્યો અને અમે ઘરે જઈને વધારે ખબર પડશે। કોઈ વસ્તુ તમારી ગાયબ, ડોક્યુમેન્ટ આ તે કોઈ? હજી મેં કશું ચેક નથી કર્યું, કેમ કે મારી વાઈફ છે એને વધારે ખબર હોય કે આપણે શું શું ત્યાં મૂક્યું હતું। બિલકુલ દીધો, આ જે સેફ ડિપોઝિટ વોલ્ટ જે છે ત્યાં ખાસ કરીને જે આખી ચોરીની ઘટના સામે આવી હતી ને ત્યારબાદ જે પ્રકારે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી હતી। અત્યારે લોકો જોઈ શકાય છે આવે છે, પોતાનો ડોક્યુમેન્ટ કિંમતી સામાન જે છે તે ચેક કરવા આવી રહ્યા છે અને તેમના લોકરો જે છે તપાસી રહ્યા છે કે લોકરોમાં તેમનો કિંમતી સામાન બરાબર છે કે કેમ, કારણ કે જે પ્રકારે આ નક્ષત્ર સેફ ડિપોઝિટ વોલ્ટ જે છે તેમાં ખાસ કરીને જે પ્રકારે 206 તોલા સોનું જે છે તે આખું
ગાયબ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ જે પ્રકારે અહીંયાના માલિક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ તેમજ આ લોકર જે છે તેનો બ્રેકર મણીલાલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે લોકો છે તે લોકો અત્યારે પોતાનો સામાન જે છે તે ચેક કરવા આવી રહ્યા છે અને ખાસ કરીને આ જે લોકર છે તેમાંથી પોતાનો સામાન કાઢી અને પોતે પરત જઈ રહ્યા છે. ત્યારે લોકો જેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જે બિલકુલ જે પ્રકારે અત્યારે હવે તમામનો સામાન મળી ગયો છે કે હાશકારો અનુભવી રહ્યા છે. પોતે પહેલાં ઘરે જાણ કરી રહ્યા છે કે શું સામાન હતો અને આ સામાન જોઈને પરત જે પ્રકારે પોતાનો કિંમતી સામાન જે લોકરમાં મૂકવામાં આવ્યો છે તે હેમખેમ છે કે કેમ તે જોવા માટે તમામ આવી રહ્યા છે. અને આ લોકરો જે છે તેમાં તમામ લોકો મોટા ભાગે કેન્સલ કરવા માટે થઈને પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે. તેમનો કિંમતી સામાન કાઢી અને પોતાની ઘરે અત્યારે હાલ સામાન લઈને પરત થઈ રહ્યા છે. કેમેરામેન યશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.